જય માતાજી બધા મિત્રોને। આજે આપણે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે શીખીશું। તો સૌ પહેલાં તો ગૂગલ ક્રોમમાં જવાનું છે અને આઈ ખેડૂત સર્ચ કરવાનું છે। ત્યારબાદ આઈ ખેડૂતનું પોર્ટલ જે 20 છે એ ખુલી જશે। ત્યારબાદ જે વિભાગમાં તમારે અરજી કરવાની હોય એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા છે। ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ એવા અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા છે। જેમ કે ખેતીવાડીમાં કેવું હોય કે ટ્રેક્ટર છે, ટ્રોલી છે, સ્માર્ટફોન છે, પંપ છે, એ રીતે વગેરે હોય છે। જ્યારે પશુપાલનમાં એવું છે કે ગાભણ પશુઓ માટે ખાનદાન એવા પશુઓ માટેની યોજના હોય છે। ઠીક છે, તો આપણે અહીંયા સ્માર્ટફોન ખરીદી પર એપ્લાય કરીએ છીએ, મીન્સ કે યોજનાનો લાભ લેવાનો છે। તો અહીં એ અરજી કરીએ છીએ। તો અહીંયા આધાર ચકાસણી કરવામાં આવે છે સૌ પહેલાં તો એમાં બે ઓપ્શન છે, બાયોમેટ્રિક અને ઓટીપી। તો તમને જે બી અનુકૂળ આવે તેમાં કરી શકશો। અહીંયા સારામાં સારું એ રહેશે કે ઓટીપીથી કરો, કેમ કે તમે મોબાઈલથી પણ ઓટીપી વેરિફિકેશન કરી શકો છો। ત્યારબાદ આધાર મુજબ જે પણ ખેડૂતની માહિતી હશે તે દેખાડવામાં આવશે। ઠીક છે, ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે। ત્યારબાદ ફરીથી લાભાર્થીની વિગત બતાવવાનું છે, મીન્સ કે આધાર મુજબ અંગ્રેજીમાં મીન્સ કે નામ આપણે લખવાનું હોય છે, સરનામું હોય છે, જિલ્લો હોય છે, તાલુકો હોય છે, પછી એ જે ખેડૂતનું ગામ હોય છે એ લખવાનું હોય છે, પિનકોડ હોય છે। એ રીતે અહીંયા જે પણ માહિતી દર્શાવવામાં આવી છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક ફિલ કરવાની રહેશે। ઠીક છે, ત્યારબાદ દિવ્યાંગ છો કે નહીં તો હા ના જે બી લાગુ પડતું હોય એ આવે છે। પછી મોબાઈલ નંબર આવશે ખેડૂતનો, એ રીતે વગેરે વગેરે માહિતી જે પણ આપણને પૂછવામાં આવે છે તે સ્ટેપ બાય સ્ટેપ પૂરવાની રહેશે। જો તમારે આવી અવનવી માહિતી જોઈતી હોય તો આરકે ઓનલાઈન એકેડેમીને ફોલો કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ। અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે। ત્યારબાદ બેંકની વિગત પૂછવામાં આવે છે। બેંકની વિગતમાં આઈએફસી કોડ, એકાઉન્ટ નંબર અને બ્રાન્ચનો મીન્સ કે કયો જિલ્લામાં છે એ અહીંયા આપણે એડ કરવાનું છે। તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જે પણ આપણે ખેડૂતની બેંક પાસબુક હોય એ મુજબ આપણે અહીંયા ફિલ કરવાનું રહેશે। અહીંયા બધી જ માહિતી પૂરી થાય પછી સેવ એન્ડ નેક્સ્ટ હોય। ત્યારબાદ જમીન વિગત, તો જો કોઈ ખેડૂતે પહેલાં અરજી કરી ચૂકી હશે તો એની જમીન વિગત અહીંયા દર્શાવશે। બાકી આપણે એડમાં જવાનું છે અને એડ કરવાની છે। તે આપણે ખેડૂતનો ખાતા નંબર, પછી તાલુકો, જિલ્લો એ બધું અહીંયા દર્શાવવાનું છે। પછી તેને અપલોડ કરવાનું છે ઓનલાઈન। ઠીક છે, તો આ ખ્યાલ રાખજો કે અપલોડ કરવામાં ભૂલા નહીં। ત્યારબાદ જમીનની સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે। અહીં આપણી અરજી પૂર્ણ થઈ છે।